અને 30 વર્ષ પહેલા આ બીજો કડવો અનુભવ છે। 30 વર્ષ પહેલા મારી દીકરી 5,000 રૂપિયા વિના મરી ગઈ હતી દવાખાનામાં એલજીમાં। એ સરકારી જતું તારે મોદી સાહેબ નહોતા, તારે બીજા કોક હતા। જો મિત્રો આ હક્કાબા ગઢવી મોદીજીને કેવું બોલી રહ્યા છે એ બધું જ તમને આગળ વિડીયોમાં બતાવી દઈશ, એટલે વિડીયો પૂરો જોઈ લેવો। તો નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તમને ખબર જ છે કે થોડાક સમય પહેલા હક્કાબા ગઢવીને બહેનને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને એમની સાથે સારી રીતે દવાખાના ડોક્ટરે સારવાર ના કરી, એના લીધે હક્કાબા ગઢવી બહુ જ ગુસ્સે છે મિત્રો। હવે હક્કાબા ગઢવી ડાયનામાં પણ એવું બોલી દીધું છે કે અમારે મોદીજીને કઈ લેવા દેવા નહીં, પણ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અમારા જેવા કલાકારોનું નહીં સાંભળતા તો નાના ગરીબ માણસનું શું સાંભળશે અને શું સારવાર કરશે એમની। ત્યારે મિત્રો હક્કાબા ગઢવી એમ કહી રહ્યા છે કે પહેલા 30 વર્ષ પહેલા પણ અમારી દીકરી સાથે આવું સિવિલ હોસ્પિટલમાં થઈ ગયું હતું, પણ મિત્રો ત્યારે મોદીજી નહોતા, પણ આ ફરીથી 30 વર્ષ પછીનો કિસ્સો મારી બેન સાથે થયો છે, જેમાં 5 કલાકે એમના મગજનું સીટી સ્કેન કર્યું અને સિવિલ હોસ્પિટલો લોકો કહે છે કે સારું કામ, સારી સારવાર કરે છે, પણ મિત્રો ત્યાંના ડોક્ટરો સારી સારવાર આપતા નથી અને દર્દીને જેવી જોવે એવી સારવાર નથી મળતી। હવે હક્કાબા ગઢવી એમ કહી રહ્યા છે કે હું મારી બેન માટે નહીં લડતો, પણ નાના ગરીબ માણસો માટે લડી રહ્યો છું। જ્યાં સુધી સારવાર સરખી રીતે નહીં થાય ત્યાં સુધી હું લડતો જ રહીશ અને ત્યાં સિવિલ હોસ્પિટલની સારવાર સરખી થાય એ માટે હું જે થાય હું કરીશ। આ જે વિડીયો છે એ સોશિયલ મીડિયાની આધારે મને મળેલો છે, એટલે હું તમને મારી ચેનલ દ્વારા બતાવી રહી છું, બાકી હું કે મારી ચેનલ કોઈ જાતની પુષ્ટિ નથી કરી રહ્યા। હું તમારો અહીંયા વધારે સમય નહીં લઉં, તો પહેલા તો આ વિડીયો જોઈ લો તમે। જોયું બધું તંત્ર ખરાબ હતું અને જ્યાં સુધી ડોક્ટર નહીં કબૂલ ત્યાં સુધી હું વાયા પડી જઈશ। કબૂલ મેં અટેક કરી હમણાં મામા, મેં તો જવાબ તો આપવો પણ કહેવું તો પડશે જ કે અમારી ભૂલ છે, તો કે તમારું સત્યનાશ કરી નાખશું અમે। અને ગઢવી જ્યારે સત્યમાંથી હાલતો હોય ને એટલે એમાં સામે પડે ને, સત્યમાંથી હોય જો કોઈ સામે પડે એટલું પૂરું થઈ ગયું માન લેવાનું તમારે। પછી એક ડૉક્ટર સાહેબ મારું ભૂલ કાઢે છે, તો મારી હિસાબમાં કે મારી પાસે એમડી છે સહાય કરીને એ ડૉક્ટર એમ કહેતા હતા કે હક્કાબા ગઢવી તમે 3 લાખ રૂપિયા લો છો તો અમે તમને કોઈ દી પૂછ્યું તમે પૈસા ઓછા કરાવો ડૉક્ટર પાસે? મેં કરાવ્યા છે। તો તમે વિડીયો તો જોઈ જ લીધો હશે અને મેં અગાઉ પણ હક્કાબા ગઢવીના બહેનનો વિડીયો બતાવ્યો હતો અને આ વિડીયોમાં એમની બહેનનો પ્રશ્ન નથી, પણ બીજા ગરીબ માણસોની વેદનાને લઈને એમને કીધું છે કે જ્યાં સુધી સારવાર સારી નહીં થાય ત્યાં સુધી હું સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાથે લડતો જ રહીશ। અને હવે તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કે આ હક્કાબા ગઢવી જે કરી રહ્યા છે એ સારા માટે કરી રહ્યા છે, અને હું તો એટલું જ કહીશ મિત્રો કે ગરીબો માટે કરે છે એટલું સારું કહેવાય મિત્રો। જે માણસ આવા મોટા કલાકારનું ના સાંભળે એવા આપણા ગરીબોનું તો શું સાંભળે, અને તમારે શું રાય છે એ પણ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને આ તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તો મિત્રો તમે વિડીયો તો જુઓ છો પણ વિડીયોને લાઇક નથી કરતા, તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, અને તમને અમારી ચેનલ પર આવા અનેક એવા નવા અપડેટો જોવા મળતા રહેશે, એટલે આવા અવનવા અપડેટો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેવું અને મળી એક બીજા નવા અપડેટ સાથે। ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ।